હેલો એવરીવન, વેલકમ ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આપણે ટોપિક ડિસ્કસ કરીશું આજે કરંટ ટ્રાન્સફોર્મર, જેને સીટી પણ કહેવામાં આવે છે. અહીંયા તમે એનો ડાયાગ્રામ જોઈ શકો છો. હવે કરંટ ટ્રાન્સફોર્મર આપણે યુઝ કરીએ છીએ સો દેટ આપણે હાઈ અમાઉન્ટ ઓફ કરંટ, હાઈ વેલ્યુઝ ઓફ કરંટ જે છે એ ઇઝીલી મેજર કરી શકીએ. હવે આપણે બધાને ખબર છે કે જ્યારે આપણે એ મીટરથી કરંટ મેજર કરવો હોય, આપણે ડિજિટલ મલ્ટીમીટર્સ યુઝ કરતા હોઈએ છીએ, એનાલોગ મલ્ટીમીટર્સ યુઝ કરતા હોઈએ છીએ, કે જેની અંદર આપણે એ મીટર્સ સ્પેસિફિકલી વાપરીએ જ્યારે કરંટ મેજર કરવો હોય ત્યારે. તો આપણે એ મીટર્સને ક્યાં મૂકીએ છીએ કે જે લાઇન જતી હોય, જે તમારી લાઇન્સ છે એની સિરીઝમાં આપણે એ મીટર લગાવવું પડતું હોય છે. તો હવે જ્યારે એકદમ હાઈ કરંટ મેજર કરવો છે આપણે, ત્યારે ક્લેમ્પ ઓન મીટર્સ છે, ઓર તમારા જે નોર્મલ મીટર્સની રેન્જ છે, ઓર જે સેફટી છે, એ સેફટીને ધ્યાનમાં રાખીને અહીંયા કરંટ ટ્રાન્સફોર્મર ડિઝાઇન કરવામાં આવે છે, કે જ્યારે તમારે હાઈ કરંટની વેલ્યુ ઇઝીલી મેજરેબલ રેન્જમાં કન્વર્ટ કરવી હોય અને તમે એને ઇઝીલી મેજર કરી શકો વિધાઉટ સેક્રિફાઇસિંગ ધ રિસ્ક ઓર વિધાઉટ સેક્રિફાઇસિંગ ધ પોટેન્શિયલ હઝાર્ડ્સ એસોસિએટેડ વિથ ધ અધર સર્કિટ્સ અને અધર ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે કનેક્ટેડ છે તમારા ડિવાઇસની અંદર. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે, એક કન્વેન્શનલ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર્સ ઓર કન્વેન્શનલ આપણે કહી શકીએ કન્વેન્શનલ ટ્રાન્સફોર્મર્સ તરીકે વર્ક કરે છે. સો બેઝિકલી અહીંયા શું છે કે પ્રાઇમરી સાઇડ તમે જોશો તો પ્રાઇમરી સાઇડ તમને નંબર ઓફ ટર્ન્સ દેખાશે, અને સેકન્ડરી વાઇન્ડિંગ છે, જે સેકન્ડરી સાઇડ છે એના ઉપર એક મેની ટર્ન્સ દેખાશે. એટલે દેર આર ફ્યુ ટર્ન્સ ઓન ધ પ્રાઇમરી સાઇડ એન્ડ દેર આર મેની ટર્ન્સ ઓન ધ સેકન્ડરી સાઇડ. એટલે આને આપણે જો કન્વેન્શનલ ટ્રાન્સફોર્મરના ટર્મ્સમાં જોઈએ તો આપણને એવું લાગશે કે અહીંયા એક સ્ટેપ અપ ટાઈપનું ટ્રાન્સફોર્મર યુઝ કરેલું છે. હવે અલગ અલગ ટાઈપના સીટી જે છે એ અલગ અલગ રેટિંગ્સ દ્વારા ડિસાઇડ થતા હોય છે કે એની અંદર ટર્ન્સ કેટલા હશે. આ ટર્ન્સનો બેઝિકલી ઇમ્પોર્ટન્સ છે કે આપણે એનો રેશિયો એવી રીતે મેન્ટેન રાખીએ કે આપણે જે કરંટ અહીંયા ફ્લો થઈ રહ્યો છે એના પ્રપોર્શનમાં આઉટપુટ કરંટ એની મેજરેબલ રેન્જમાં કન્વર્ટ થાય અને આપણે એ મીટરમાં એની વેલ્યુ જોઈ શકીએ. તો આ અહીંયા એક લાઇન કરંટ છે, એટલે આ એક સિરીઝમાં એક લાઇન જાય છે અને એ લાઇનની વચ્ચે આપણે એક કરંટ ટ્રાન્સફોર્મર લગાવ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાઇમરી સાઇડ જ્યારે ફ્યુ ટર્ન્સ છે અને સેકન્ડરી સાઇડ જ્યારે વધારે ટર્ન્સ છે, તો આ આપણા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે ઇન ટર્મ્સ ઓફ વોલ્ટેજ. એટલે જો હું વોલ્ટેજ આને કન્સિડર કરીશ તો એ શું કરશે કે અહીંયા સ્ટેપ અપ કરીને વોલ્ટેજ બતાવશે, બટ ઇટ ઇઝ અ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર ઇન ટર્મ્સ ઓફ કરંટ. એટલે જો વોલ્ટેજ અહીંયા વધશે તો અહીંયા કરંટ પ્રપોર્શનમાં ઓછો થશે બીકોઝ ઓફ ધ ટર્ન રેશિયો દેટ આર મેન્ટેન્ડ બાય ધ ટ્રાન્સફોર્મર. એટલે આ ટ્રાન્સફોર્મર યુઝ થશે કે જ્યારે આપણે હાઈ અમાઉન્ટ ઓફ કરંટ ઓર હાઈ વેલ્યુ ઓફ લાઇન કરંટ મેજર કરવો હોય. એટલે જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર બે જગ્યાએ આપણે એવું બી કન્સિડર કરી શકીએ એક પોઈન્ટ કે પાવર આપણે સરખો રાખવો છે, તો જો અહીંયા વોલ્ટેજ વધ્યો, પાવરની ઇક્વેશન થાય છે V ઇન્ટુ I. એટલે જો અહીંયા સેકન્ડરી સાઇડ જો વોલ્ટેજ ઇન્ક્રીઝ થયો તો એનો મતલબ છે કે મારે કરંટને ઘટાડવો પડશે, તો જ હું પાવરને મેન્ટેન રાખી શકીશ, રાઈટ? એવું આપણે કન્સિડર કરી શકાય. તો હવે અહીંયા થાય છે સ્ટેપ અપ વોલ્ટેજ બટ સ્ટેપ ડાઉન ઓફ કરંટ. સો ધીસ ઇઝ હાઉ યુ કેન કનેક્ટ એન એ મીટર ઓવર હિયર. અને એ મીટર કનેક્ટ કરશો તો તમને આના જ પ્રપોર્શનમાં, જે પ્રાઇમરી લાઇનમાં જે કરંટ ફ્લો થતો હતો એના જ પ્રપોર્શનમાં અહીંયા એક કરંટની વેલ્યુ બતાવશે કે જે તમારો લાઇન કરંટ હશે, બટ મેજરેબલ રેન્જમાં આવી જશે, સો દેટ યુ કેન ઇઝીલી મેજર ઇટ with the help of the meters available at your end and safely as well. So this is how current transformer or CT will work on the basis of the turns ratio of this winding. Learn today, lead tomorrow. See you in the next video.